અને આગળ વાત કરીએ વરસાદની તો ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ વરસ્યો છે। વેરાવળ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। અચાનક જ વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તો ગીર સોમનાથમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વેરાવળ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। સવારથી તડકો હતો પરંતુ ત્યારબાદ અચાનક જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું। વાદળો ઘેરાયા અને વરસાદની શરૂઆત થઈ ગઈ। તો ઝરમર વરસાદની સાથે વરસાદી માહોલ અત્યારે વેરાવળમાં જામ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ। હેલો જી રાકેશ, આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નવીની ચોક્કસથી જે પ્રમાણે અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું કેન્દ્રિત થયું છે અને એની અસર ક્યાંક ને ક્યાંક સમુદ્રકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે। આજે વેરાવળમાં સવારે તો એકદમ તડકો ને ખુલ્લું વાતાવરણ હતું, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। હાલ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે સમુદ્રકાંઠા વિસ્તારોમાં ચક્રવાતની અસર થઈ શકે છે અને તેની જ ક્યાંક અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। ભાવિની, આભાર માહિતી માટે।